અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લઈ લીધો હોવા છતાં પણ સ્થિતિ ખરાબ છે। નિકોલના દેવરત્ન રેસિડેન્સીની બહાર પાણી ભરાયું છે અને જેની તસવીરો સામે આવી છે। મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યું છે। નવો આરસીસી રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તો પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે નિકોલ વિસ્તારના રહીશોના હાલ પણ બુંડા કર્યા છે। બિલકુલ તે નિકોલ વિસ્તારના દ્રશ્યો છે, દેવરત્ન સોસાયટીની બહારના કે જ્યાં ગાડીઓ જે છે બંધ પડી છે, ટેમ્પો બંધ પડ્યા છે, અનેક બાઇકો બંધ પડી છે અને અહીં જે પાણી ભરાયા છે એટલે કે અહીંની સ્થાનિકોનો આક્ષેપ છે કે આ જે રોડ બનાવ્યો છે તેની સિસ્ટમ જ એ પ્રમાણેની છે કે આ પાણીનો કોઈ નિકાલ જ ન થાય અને પરિણામે આસપાસની તમામ સોસાયટીઓ, લગભગ 1 ડઝન સોસાયટી કે જે અહીંથી પસાર થતા લોકો છે તેમના હાલ બેહાલ થયા છે। તમામ વાહનો ફસાયા છે અને બંધ પડ્યા છે। સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરીશું ને અત્યારની જે પરિસ્થિતિ છે તે નિકોલ વિસ્તારની છે। એક તરફ વરસાદ હાલ થોભ્યો છે તેમ છતાં પાણી ઓસર્યા નથી અને લોકોના હાલ બેહાલ છે। કેવી પરિસ્થિતિ અને કેટલી કપરી પરિસ્થિતિ? આ લગભગ પરિસ્થિતિ ઘણા વર્ષોથી છે અને ઘણી રજૂઆતો કર્યા છતાં આજ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। બીજું અન્ય વસ્તુ એવી છે કે આ રોડની ઉપર 3 ગટરના ઢાંકણા 2 ફૂટ ઉપર છે એટલે લગભગ રાતમાં 10 થી 15 વાહનો પણ એની અંદર ફસાણા અને ભટકાણા છે। કેમ કે આ વાહનો છે એને દિવસે તો દેખાય છે, રાત્રે જ્યારે પાણી ભરેલું હતું, સ્ટ્રીટ લાઇટો બંધ હતી ત્યારે ઘણા વાહનો એની અંદર જ્યારે એના એક્સિડન્ટો થયા છે અને ડેમેજ થયા છે અને સોસાયટીની આજુબાજુની ઘણી રજૂઆતો કરી છતાં આજ સુધીમાં કોઈ નિકાલ નથી આવેલો। આ રોડનું જે લેવલ છે એ સામાન્ય માણસને ખબર પડે પણ એ હજી સુધી એન્જિનિયરોને કે કોઈ અધિકારીઓને ખબર પડતી નથી। શું કહેશો તમે? આટલું બધું પાણી ભરાયું છે? દર વર્ષની આજ મગજમારી છે। રોજ દર વખતે અહીંયા એટલું જ પાણી ભરાય છે કે રસ્તો બંધ જ થઈ જાય છે, બરોબર છે। અને અમે બધા વર્ષોથી અહીંયા રહીએ છીએ, કેટલી વખત રજૂઆતો કરી છે પણ તો બી કોઈ વસ્તુ ઉપર ધ્યાન દેવામાં આવતું નથી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। પાણીના નિકાલની વ્યવસ્થા નથી। ગટરો જે છે તે રોડથી ઉપરના ભાગમાં છે અને પરિણામે જે છે રોડ છે તે નીચાણમાં છે, ગટરો ઊંચી છે એટલે પરિસ્થિતિ ખૂબ વિકટ છે। આપ શું કહેશો જે પરિસ્થિતિ? કહેવામાં તો કાંઈ બાકી છે નહીં, બરોબર। આ 10 વર્ષથી અમે રજૂઆત કરી છે પણ ભડનો દીકરો કોર્પોરેટર અમારે કોઈ દિવસ કોર્પોરેટર કોઈ આટો મારે રાઉન્ડમાં નથી આવતા। મત લેવા ટાઈમે દોડ્યા આવે છે, બરોબર છે। ત્યારે ગાંઠિયા મરચાં ખવડાવીને અમારા ભાઈઓને મનાવી લે છે, મત લઈ લે છે અને કઈક ગડબડ કરીને આવી જાય છે, બાકી આવે છે પાકું। પાણીમાં આવવા કોઈ તૈયાર નથી, પાણીમાં હવે કોઈ તૈયાર નથી, કોઈ રાઉન્ડ મારવા નથી આવતા। વિલાસબેન હોય કે દીપકભાઈ હોય, જે કોર્પોરેટર હોય તે, બરોબર। આપ શું કહેશો જે પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં એવી વાત છે ભાઈ, આ આરસીસી રોડ છે આજથી 6 વર્ષ પહેલા બનાવેલો જ છે અને પાછો એને તોડીને એના ઉપર બીજો આરસીસી માર્યો છે। આ રોડ જ છે છતાં પણ આનો આ પ્રોબ્લેમ છે। કોર્પોરેશનના એન્જિનિયરો શું કરે છે કઈ ખબર જ નહીં પડતી। બિલકુલથી ભણેલા ગણેલા એન્જિનિયરો બિલકુલથી જે કામ કર્યું છે તેની લઈને લોકો નિશાસા નાખી રહ્યા છે। અનેક બાઇકો બંધ પડી છે। તેમનું કહેવું છે કે પહેલા આરસીસી રોડ હતો, તેની ઉપર ફરી આરસીસી રોડ બનાવ્યો, કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે પરંતુ તેમ છતાં પાણી ભરાય છે અને લોકોના હાલ બુંડા થાય છે। અનેક વાહન ચાલકો પણ એમાં ફસાય છે। આપણે વાત કરીશું, તમે ક્યારના વાહન દોરીને આવી રહ્યા હતા, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ બહુ ખરાબ છે। વિકાસના નામે ખાલી પૈસા જ લેવાય છે અને આ જે અહીંયા જે આટલું બધું પાણી ભરાયું છે એનું કારણ શું? દર વખતની માથાકૂટ છે। આ રહી રોડ બનાવ્યો છે ખાડામાં, રોડ બનાવ્યો છે ખાડામાં અને કાયમ અહીંયા ગટર ઉભરાય છે। જો ચેમ્બર બી કેટલા ઊંચા બનાવ્યા છે રોડની વચ્ચે, જે મતલબ જ નથી એનો કઈ। બિલકુલ કોઈ મતલબ નથી એટલે કરોડો રૂપિયા જે છે પાણીમાં ગયા છે તે અહીં સ્થાનિકો કહી રહ્યા છે અને આ દ્રશ્યો પણ તે બતાવી આપે છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે। આ જે તમામ સોસાયટીઓ છે તેની વચ્ચોવચ્ચ જે છે જે રોડ બનાવવામાં આવ્યો આરસીસીનો અને તે આખો રોડ પાણીમાં ગરકાવ છે। 4 વ્હીલર બંધ છે, ટેમ્પો બંધ છે, અનેક વાહનો બંધ છે અને તેમ છતાં જે છે જે ગટર છે તે રોડ કરતાં ઉપરના ભાગમાં જોવા મળી રહી છે। એટલે જે પરિસ્થિતિ છે અહીં જે કોર્પોરેશનના જે એન્જિનિયરો છે તેમની અનાવડત પૂરેપૂરી અહીં જોવા મળી રહી છે અને પરિણામે લોકોમાં ભારોભાર રોષ છે। વરસાદ થોભ્યો છે પરંતુ પાણી ઓસરવાના નામ લેતા નથી અને પરિણામે લોકોના હાલ બેહાલ થયા છે। કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, નિકોલ, અમદાવાદ।